ગુજરાતમાં પડી રહી છે પ્રચંડ ગરમી। હજુ પણ 24 કલાક આકરી ગરમી પડશે। જો કે પછી 3 દિવસ થોડી રાહત જરૂર મળી શકે છે, પરંતુ આ રાહત આંશિક જ હશે, કારણ કે હવામાન વિભાગની જે નવી આગાહી સામે આવી છે તે ગરમીમાં લોકોને પરસેવો કાઢી નાખશે। કારણ કે હવામાન વિભાગનું માનવું છે કે આગામી 30 દિવસ સુધી ખૂબ જ ભીષણ ગરમી પડશે। જી હા, સામાન્ય કરતાં પણ વધુ ગરમીની આગાહી છે। એટલે કે આગામી દિવસોમાં ગુજરાતમાં તાપમાન 45 ડિગ્રીને પાર કરી શકે છે અને લાંબા સમય સુધી ગરમી હાહાકાર મચાવી શકે છે। ગરમી પર સૌથી ભીષણ આગાહી। ત્રીસ દિવસ રહેશે ગરમીનો આતંક। ગુજરાતમાં પડશે સામાન્ય કરતાં વધુ ગરમી। એપ્રિલમાં થઈ રહી છે અગ્નિવર્ષા। મે મહિનામાં ગરમીનો વિસ્ફોટ। ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે। સૌરાષ્ટ્રથી લઈને કચ્છ અને ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓમાં સવાર પડતાની સાથે જ સૂર્યનારાયણ ભગવાન તેઓના રૌદ્ર સ્વરૂપમાં આવી જાય છે। તાપના તાંડવથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। જો કે આગામી 30 દિવસ સુધી ગુજરાતને આકરી ગરમીથી કોઈ રાહત મળવાની શક્યતાઓ નથી। હવામાન વિભાગની આગામી 1 મહિનાની જે આગાહી સામે આવી છે તેના પ્રમાણે આગામી 2 મહિના સુધી ગુજરાતમાં સામાન્ય કરતાં વધુ ગરમી પડી શકે છે। એટલે મે મહિનો ખૂબ જ આકરો સાબિત થઈ શકે છે। એટલે ગરમીથી રાહત મળવાની તો કોઈ સંભાવના નથી, જો કે આંશિક રાહત જરૂર મળી શકે છે। હવામાન વિભાગની જે નવી આગાહી સામે આવી છે તેના પ્રમાણે આગામી 3 દિવસ ગરમીથી આંશિક રાહત મળશે। 18, 19 અને 20 એપ્રિલે તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં ઘટાડો થશે। જો કે 21, 22 એપ્રિલે સૌરાષ્ટ્ર કચ્છમાં હીટ વેવની આગાહી છે। कच्छ और राजकोट में हीट वेव हाहाकार मचावी सके छे। हम जो गुजरात का स्टेट के जो सौराष्ट्र कच्छ रीजन है, इसके लिए डे 1 में हम हीट वेव का वार्निंग दे रहे हैं, येलो वार्निंग के साथ। इसमें जो 2 डिस्ट्रिक्ट आ रहे हैं आइसोलेटेड जगह में होगी, इसमें कच्छ और राजकोट डिस्ट्रिक्ट आ रहे हैं। और जो कोस्टल क्षेत्र है, उत्तर और दक्षिण दोनों क्षेत्रों में हॉट एंड ह्यूमिड कंडीशन का फील होगी। इसमें डिस्कम्फर्ट कंडीशन रहेगी। અમદાવાદ અને ગાંધીનગરમાં હાલ ગરમીનો ખૂબ જ કહેર જોવા મળી રહ્યો છે। આગામી દિવસોમાં પણ અમદાવાદ અને ગાંધીનગરમાં આવી જ ગરમી યથાવત રહેશે। હવામાન વિભાગની આગાહી છે કે અમદાવાદના તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય। अहमदाबाद का फोरकास्ट है, इसमें क्लियर स्काई रहेगा। जो उच्चतम तापमान है 42 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है। ગુજરાતના મોટાભાગના શહેરોમાં 42 ડિગ્રી કરતાં વધુ તાપમાન છે અને હજુ પણ આગામી દિવસોમાં આવી જ સ્થિતિ રહેશે। જો કે જેમ જેમ મે મહિનો નજીક આવશે તેમ તેમ ગરમીમાં હજુ પણ વધારો થઈ શકે છે। સામાન્ય રીતે મે મહિનામાં ગરમીનો પારો 44 થી 45 ડિગ્રીએ પણ પહોંચી જાય છે। ત્યારે આ વર્ષે તો હવામાન વિભાગે 2025માં રેકોર્ડ બ્રેક ગરમી પડશે તેવી પણ આગાહી કરી છે। ત્યારે હજુ પણ આગામી દિવસોમાં ગુજરાતની ધરા તાપથી તપતી જ રહેશે। અમદાવાદથી રોનક વર્મા સાથે બ્યુરો રિપોર્ટ TV9।